બધામાં. હવે જો આમાં આ રીતે બેઝ બનાવીશ, ગમે તે રીતે બેઝ બને એવું જરૂરી નથી. ઓકે, આ રાઉન્ડ કર્યું બેઝ બનાવવા. હવે આને ક્લીન કરતું જવાનું છે. ક્લીન કરતા એટલે બતાવું છું કે ફિનિશિંગ આગળનું તમને આવે. ઓકે, સેજ પ્રેસ કરીને ખેંચી લેવાનું, પ્રેસ કરીને ખેંચવાનું. સેજ પ્રેસ હવામાં નહીં, બરાબર? જો આ છે, અહીં ટચ કર્યું પછી ખેંચ્યું. હવે જેટલું ઊંચું કરશો ને એટલી લાંબી પાંદડીઓ નીકળશે તમારી. આ પ્રેસ કરવાનું, ખેંચવાનું, પણ અહીંયા રાખો. હવે બહુ ખેંચશો ને તો બહુ લાંબી થઈને પડી જશે. અને બેઝ એટલો જ બનાવવાનો જેટલું તમારે ફ્લાવર જોઈએ છે. ઓકે, પકડું છું ને, અને આ જે જગ્યા છે એ આગળ રહેશે આ રીતે, તો એના લીધે શેપ આવે છે. આમાં ગમે તે કલર તમે કરી શકો, અને મોટું નાનું બધું જ થશે. હું તમને નાનું જ બતાવું છું કારણ કે મારે તમને પ્રેક્ટિસ કરાવી છે. ઓકે, આ નાનું થઈ ગયું. આ નાનું જેટલું મોટું કરવું હશે એટલું થશે. આ ફ્લાવર સૌથી ઇઝી ફ્લાવર છે, બરાબર?